આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનારા રાજુ કરપડાની સોમવારે ખેડૂત સભા યોજાવાની છે અને તે પહેલાં ગઈકાલે તેમણે કોંગ્રેસના નેતાના ઘરે પહોંચ્યા હતા અમદાવાદ અને તેને લઈને અત્યારે રાજકારણ પણ ગરમાયું છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનાર રાજુ કરપડાને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે, કારણ કે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે તેને લઈને હજી સુધી સત્તાવાર જાહેરાત છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં નથી આવી. જે તે સમયે તેમણે રાજીનામું ધર્યું ત્યારે પક્ષના નેતાઓ અને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટી સામે મોરચો માંડ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવતા કોંગ્રેસના કિસાન નેતા પાલ આંબલિયા છે તે રાજુ કરપડા પાસે પહોંચ્યા હતા અને કોંગ્રેસનું આમંત્રણ લઈને ગયા હોવાની પણ વાત છે તે સામે આવી હતી. જો કે જે તે સમયે પાલ આંબલિયાએ કહ્યું હતું કે રાજુ કરપડા છે તે હજી આમ આદમી પાર્ટીના આઘાતમાં છે અને તેમણે પોતાનો નિર્ણય છે તે આગામી સમયમાં જાહેર કરશે. તો બીજી બાજુ રાજુ કરપડા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે કયા પક્ષમાં જોડાશે અને તેમનો નિર્ણય છે તે ખેડૂતો સાથે બેઠક કરશે, સભાઓ કરશે અને ત્યારબાદ તેમનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવશે. તો બીજી બાજુ એક એવી પણ ચર્ચા હતી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે તે ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાન તેમણે ભાજપમાં જોડાશે તેવી પણ અનેક અટકળો ચાલી રહી હતી. જો કે આ તમામ અટકળોની વચ્ચે ગઈકાલે રાજુ કરપડા પહોંચ્યા હતા કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના ઘરે. પહેલાં તો આ દ્રશ્ય જે કેમેરામાં કેદ થયા છે તેની ઉપર એક નજર કરીએ. આપે આ દ્રશ્ય જોયા રાજુ કરપડા જેમાં જોવા મળી રહ્યા છે તે લાલજી દેસાઈ કોંગ્રેસના નેતા છે તેમનું ઘર છે અને ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડા, કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને અમિત ચાવડા. જો કે આ દરમિયાન મિટિંગ પણ થઈ હોવાની ચર્ચા છે. જો કે આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના નેતાનું કહેવું એવું છે કે તેમણે આ લાલજી દેસાઈ છે તેમની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલાને લઈને રાજુ કરપડાએ શું કહ્યું છે તેમને પણ સાંભળીએ. આપણી સાથે ખેડૂત નેતા રાજુ કરપડા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવાની છે. ગઈકાલે તેમના કેટલાક વિડીયો છે તે સામે આવ્યા હતા. રાત્રિ દરમિયાન તેઓ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ હોય કે પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જોવા મળ્યા હતા. ઘણી બધી ચર્ચાઓ રાજકારણમાં ચાલી રહી છે, તો આપણે તેમને પાછળ સમજીએ અને ખુલાસો લઈએ. રાજુભાઈ, ગઈકાલે તમારો એક વિડીયો વાયરલ થયો, હવે એમાં શું આખી ઘટના હતી? તમે મળ્યા છો એવી વાત છે, કોંગ્રેસમાં જોડાવાના છો, તો આમાં શું હકીકત છે? વાતો તો લોકોના મનમાં આવશે એવી કરશે. વાસ્તવિકતા એ છે કે લાલજીભાઈ ત્યાં આમ તો અમે વર્ષો પહેલા પણ જયારે હું બિન રાજકીય રીતે આંદોલનો કરતો, ખેડૂતોની લડાઈઓ લડતા, ત્યારે સ્વાભાવિક છે કે મારી દરેક આંદોલનમાં, લડાઈઓમાં સાથ આપવા માટે, સહકાર આપવા માટે આવતા હતા. એમની કોઈ આંદોલન હોય, લડાઈ હોય તો એમાં અમે જતા હતા. હું એ વખતે બિન રાજકીય પ્લેટફોર્મ પરથી ખેડૂતો માટે જયારે લડતો ત્યારે બધા સાથે મળીને, ભલે કોંગ્રેસમાં હતા પણ ખેડૂતોના હિતની વાત હોય ત્યારે સાથે મળીને કામ કરતા હતા. એટલે મિત્રતાના ભાવથી સ્વાભાવિક છે કે હું અમદાવાદ હતો, મને જાણ થઈ કે થોડી તબિયત નરમ ગરમ હતી. પહેલા પણ એમના ફોન આવેલા કે ભાવનગર જેલમાં હતા રાજુભાઈ, ત્યારે અમે મળવાની ટ્રાય કરી હતી પણ અમે મળી શક્યા નતા. અને અમદાવાદ આવતા હોય ત્યારે ચોક્કસથી મળીએ, અથવા તો સુરેન્દ્રનગર બાજુ હોય. પહેલા એ પણ સુરેન્દ્રનગર બાજુથી પસાર થયા, ત્યારે હું બહાર હતો. એટલે સ્વાભાવિક છે જયારે અમદાવાદ હતા તો મળવાનું થયું. અને એ જ સમયે અમિતભાઈ પણ એમને મળવા આવ્યા હશે અને બધું જોગાનું જોગ
બધા મળી ગયા. પછી તો ઠીક છે, મીડિયામાં જે કોઈ વાત ચાલે, લોકો જે કઈ કરે. એટલે તમારા જૂના સાથી છે એમણે પણ તમને આમંત્રણ આપ્યું છે, જે એક સમયે તમારી સાથે આમ આદમી પાર્ટીમાં પણ હતા, કરશન બાપુ. તેમણે પણ કહ્યું છે કે આપણે યોદ્ધાની જેમ સત્ય માટે લડાઈ લડવાની છે, એટલે કોંગ્રેસથી જ લડી શકીશું આપણે. તો સ્વાભાવિક છે કે દીકરી યુવાન થાય તો માંગા તો દરેક જગ્યાએથી આવતા હોય. એવી રીતે આજે આમ આદમી પાર્ટી છોડી છે અને એ જૂના સાથીઓ છે, તો સ્વાભાવિક છે કે આમંત્રણ આપે કે ભાઈ જે તે સમયે તમે જે બી નિર્ણય લીધો, આજે અમારી સાથે આવો અને લડીએ સાથે મળીને. હાલ રાજુ કરપડા છે તે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં કરશન બાપુ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. જે કરશન બાપુ પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે રાજુ કરપડાના સાથી પણ રહી ચૂક્યા છે અને તેમણે સાથે સરકાર પર સવાલો પણ ઉઠાવતા હતા. અને ત્યારબાદ હવે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે સતત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત થઈ રહી છે અને તેને જ લઈને અત્યારે અટકળો ચાલી રહી છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જશે કે પછી ભાજપમાં. તેને લઈને તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.